વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ ગીર છે. ગુજરાતનું ગૌરવ એવા એશિયાઈ સિંહ સૌરાષ્ટ્રના 20,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે પરિભ્રમણ કરે છે, જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જગ્યા ઉપર પણ સિંહની વસ્તીમાં વધારો થવો એ એક ગૌરવ છે. આ અવિરત પ્રયાસનો લાભ લઈને સિંહ હવે જોખમની બહાર આવી ગયા છે અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઈ ગયા હતા તેવા વિસ્તારોમાં પણ પોતાની વસાહતો પુનઃ સ્થાપિત કરી છે. સિંહની અત્યાર સુધીની જીવન સફર ખરેખર ખૂબ જ કપરી રહી છે, પરંતુ જંગલના રાજા એશિયાઈ સિંહોએ કપરા સમયમાંથી ઉભરીને સિંહ પ્રજાતિ ખરેખર જંગલનો રાજા હોવાનું સાબિત કરી દીધું છે અને તેથી જ ગીર જંગલ વિસ્તાર માત્ર પારસ્પરિક મહત્વતા નથી ધરાવતો, પરંતુ તે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ પણ ગુજરાતના લોકોના હૃદય સ્થાનમાં બિરાજે છે, જેનું જતન કરવું તે વન વિભાગના સ્ટાફની સાથે ગુજરાતની એક ગૌરવવંતી પ્રજાની પણ ફરજ છે. જેથી વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોનો વન વિભાગને સહકાર આપવા તથા સહાયક બનવા માટે જાણ કરવામાં આવે છે. વન્ય પ્રાણી અવરજવર વાળા વિસ્તારોમાં ખેડૂતોને પાક રક્ષણ માટે ઇલેક્ટ્રિક શોક ન મૂકવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક શોકના કારણે વન્ય પ્રાણીઓની સાથે સાથે ઘણી વખત તેમના કિંમતી પશુઓ તેમજ લોકોનો પણ ભોગ બનવો સામે આવેલ છે. તે માટે ખેતર ફરતે ઇલેક્ટ્રિક શોક ન મૂકવો જોઈએ. આ ઉપરાંત વન્ય પ્રાણી પરિભ્રમણ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે જોખમરૂપ ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા જોઈએ. ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા માટે ગુજરાત સરકાર શ્રીની હાલમાં ચાલતી ખુલ્લા કુવા પારાપેટ વોલ બાંધી સુરક્ષિત કરવા અંગેની યોજનામાં 90% સબસિડી સરકારશ્રી તરફથી આપવામાં આવે છે, જેનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. રેવન્યુ વિસ્તારમાં પરપ્રાંતીય લોકો રહેતા હોય છે, જે મૂળ શિકારી પ્રવૃત્તિથી ટેવાયેલા હોય છે. આવા કોઈ શંકાસ્પદ કે શિકારી પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવે તો નજીકના વન વિભાગની કચેરી અથવા તો ટોલ ફ્રી નંબર 1800-233-0789 અથવા તો 1926 પર તાત્કાલિક ધોરણે સંપર્ક કરવો, તેમ નાયબ વન સંરક્ષક શ્રી ગીર પશ્ચિમ વિભાગ જુનાગઢ દ્વારા જણાવવામાં આવ્યું છે.